આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં લૂંટ હત્યા જેવી ઘટનાઓ નોર્મલ થઈ ગઈ તેવું લાગી રહ્યું છે। ગઈકાલે મોડી રાત્રે અમરાવતી વિસ્તારમાં સામાન્ય બાબતમાં ઝઘડામાં એક વ્યક્તિની તીક્ષ્ણ ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે। અમરાવતી પોલીસે ગણતરીના કલાકમાં એક આરોપીને ધરપકડ કરી છે। હવે જોવાનું રહ્યું કે આરોપીને કેવી કડક સજા થાય છે। રઈસ સૈયદ, અમદાવાદ। ગઈકાલ તારીખ 1/7/26 રોજ આશરે 11:15 આસપાસમાં બિલ્ડર નંબર 69 રબારી કોલોની બાજુમાં ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદી તથા જે ભોગ બનનાર છે તેના પતિ બંને ઘરે બેઠા હોય અને એક ઈસમ આવેલો અને પોતાના ઘરના ફળિયામાં જે એક પાણીનું પીપ પડેલું હોય એમાંથી હાથ પગ મોઢું ધોવા જતા ફરિયાદીએ અને તેના પતિએ વિરોધ કર્યો। એ વિરોધ ઝઘડામાં પરિણમ્યો અને ઝઘડાના અંતે ફરિયાદી છે, આરોપી છે, એને મૃતકને છરીના ઘા માર્યા 2 થી 3 અને એને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યાં ફરજ પરના ડોક્ટરશ્રી એને મૃત જાહેર કરેલ છે અને ફરિયાદીની કાયદેસરની ફરિયાદ લઈ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની ઓળખ કરી એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે। આરોપી ત્યાં આવ્યો હતો ને પીપળાવાથી અને પાણી ધોવાનું કારણ ફરિયાદીના કહેવા પ્રમાણે આરોપી અવારનવાર એના ઘરની સામે ઉઠલો છે ત્યાં એના મિત્રો સાથે બેસતો હોય અવારનવાર અલગ અલગ દિવસોની અને જે મૃતક છે ભોગ બનનાર છે એ મૂળ ગોમતીપુરનો છે અને છેલ્લા 1.5 વર્ષથી અહીંયા અમરાઈવાડી ખાતે રહેતો હોય ભાડાના મકાનમાં। મૃતકનું નામ શું છે ને એનું કામ શું? મૃતકનું નામ છે કિશનભાઈ અને જે છૂટક મજૂરીનું કામ કરે છે, લારી ચલાવે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે। એક આરોપીને રાઉન્ડ અપ કરેલ છે જેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી અને એના આધારે કહી શકાશે કે બીજા કોઈ અન્ય આરોપી છે કે કેમ। અત્યારે તો હાલના ફરિયાદીના કહેવા પ્રમાણે એક જ આરોપી છે।